વડોદરામાં શોર્ટ સર્કિટને કારણે જીબીના થાંભલા પર અને ઝાડી ઝાખરામાં આગ લાગવાનો બનાવ બનતા અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડે આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે. વડોદરા શહેરના લાલબાગ બ્રિજથી અવધૂત ફાટક તરફ જતા માર્ગ ઉપર આવેલા એક ખુલ્લા મેદાનમાં એકાએક ભયાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી. મેદાનમાં આવેલા જીબીના વીજ થાંભલા પર અચાનક શોર્ટ સર્કિટ થવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. શોર્ટ સર્કિટના તણખા પડવાના લીધે થાંભલાની આસપાસ ઉગી નીકળેલા સૂકા ઝાડી ઝાખરામાં આગ ઝડપથી પ્રસરી ગઈ હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. આ અકસ્માત અંગે તાત્કાલિક સંબંધિત વિભાગને જાણ કરવામાં આવતા જીબીની ટીમ અને બદામડી બાગ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે યુદ્ધના ધોરણે આવી પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડના લાશ્કરોએ સમય સૂચકતા વાપરીને તાત્કાલિક પાણીનો મારો ચલાવ્યો હતો. સતત પાણીનો છંટકાવ બાદ ભારે જહેમતે આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો, જેને પગલે આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સદનસીબે જીબી અને ફાયર વિભાગની ત્વરિત કામગીરીને કારણે આ ભયાનક આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈ મોટી ઈજા થઈ નથી. જોકે શોર્ટ સર્કિટને કારણે વીજ પુરવઠો ખોરવાતા જીબી દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. હું કાકા અહીંયા બનાવડીમાં કંટ્રોલ રૂમથી અમારે બનાવડી ફાયર સ્ટેશન કોલ આવ્યો કે ભાઈ વિશ્વામિત્રી બ્રિજ લાલબાગ બ્રિજ નીચેથી વિશ્વામિત્રી બ્રિજ જતાં પૂરો થતાં એ સાઈડમાં જમણી સાઈડ આગ લાગી છે અને ઝાડ જંખરમાં આગ લાગી છે. પણ અમારા આવતા જ વાયર સળગેલો, મેઇન લાઇન સળગેલી અને જીબીવાળા અને સપ્લાય જાણ કરી અને પછી પાણીનો મારો ચાલુ કર્યો છે સપ્લાય બંધ કર્યા પછી, અને આગ વધી ગઈ છે અને કામગીરી હાલ ચાલુ છે.